કેમ છો બધા? મજામાં? હું હેતલ ભૂત આજે તમને એક બહુ જ સરસ મજાની માહિતી શેર કરવા જઈ રહી છું. ફ્રેન્ડ્સ, આપણને બધાને એમ હોય છે કે આપણા વાળ સુંદર લાગવા જોઈએ, હે ને? અને બહુ જ શાઇનિંગવાળા હોવા જોઈએ, વાળમાં ખોડો ન હોવો જોઈએ, વાળ ખરવા ન જોઈએ, સિલ્કી હોવા જોઈએ. તો એના માટે આપણે શું કરીએ છીએ? હા, માર્કેટમાં જઈએ અને નવા શેમ્પૂ, કન્ડિશનર કે ટીવીમાં કોઈ જાહેરાત જોઈ એ વસ્તુ લઈ આવીએ છીએ અને વાપરીએ છીએ. તો શું રિઝલ્ટ મળે છે ખરા? નહીં ફ્રેન્ડ્સ. પણ આજે હું તમને જે બતાવવા જઈ રહી છું, આજે આપણે જે સ્વદેશી મિશન ઉપર કામ કરી રહ્યા છીએ એમાં મારી પાસે છે બહુ જ એક સરસ રેન્જ. મને ગમી અને મેં વાપરી, રિઝલ્ટ લીધું, તો મને એમ થયું કે ચલો હું તમારા બધા જોડે શેર કરું. તો સ્વદેશી મિશન પ્રોડક્ટ્સમાં મારી પાસે છે ફોરેસ્ટ નેક્ટરની રેન્જ. તો ફ્રેન્ડ્સ, મારી પાસે આ ફોરેસ્ટ નેક્ટરનો શેમ્પૂ, કન્ડિશનર અને આ હેર માસ્ક છે. ચલો, તો મેં કેવી રીતના મારા વાળમાં રિઝલ્ટ લીધું આજે તમને બતાવું. ફોરેસ્ટ નેક્ટરનું શેમ્પૂ છે. આની અંદર આપણે વીટ કેરાટીન પ્રોટીન છે, હે ને? વીટ પ્રોટીન. ફ્રેન્ડ્સ, વીટ પ્રોટીન એ શું છે કે આપણા શરીરમાં જેમ આપણા કેમ પ્રોટીન જોઈએ એવી રીતના આપણા વાળમાં પણ પ્રોટીન જોઈએ. તો વીટ કેરાટીન જે ક્યુટિકલ્સ હોય છે હેરના, એને પકડી રાખે છે અને એને મજબૂત બનાવે છે. જ્યારે આપણા વાળ મજબૂત હશે ને તો તૂટશે નહીં. હાયરુરોનિક એસિડ. હવે હાયરુરોનિક એસિડ એ શું છે? એ એક જાતનું એવું ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણા સ્કિનના અને વાળની પ્રોડક્ટ્સમાં વપરાય છે. તે સ્કિનના મોઇશ્ચરને અને વાળમાં જે મોઇશ્ચર હોય એને પકડી રાખવાનું કામ કરે છે. તો એ બધા સારા ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર છે. આ શેમ્પૂથી વાળ ડલ નથી થતા, ડ્રાય નથી થતા, વાળને ચમક આપે છે, વાળની ગંદકી નીકાળે છે અને બહુ જ લાંબો ટાઈમ સુધી આ પેક ચાલે છે. તમે જોઈ શકો છો કેટલું મોટું પેક છે. અહીંયાથી તમે પ્રેસ કરો એટલે શેમ્પૂ આવે. હવે યુઝ કેવી રીતના કરવાનું? મગની અંદર થોડું પાણી લઈ શેમ્પૂ અંદર મિક્સ કરી હલાવી અને પછી વાળની અંદર અપ્લાય કરવાનું. પહેલાં નીચેના ભાગમાં અપ્લાય કરવાનું અને ક્રાઉન પોટ કહેવાય, પછી ટોપમાં અપ્લાય કરવાનું અને પછી વાળની લેન્થમાં અપ્લાય કરવાનું. આવી રીતના હેરમાં અપ્લાય કરવાનું. એને મચડીને વધારે નહીં પ્રેસ કરવાનું, નહીં તો હેર તૂટી જશે. તો આ સ્ટાઇલથી તમે વાપરશો તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. બીજી વાત, ઘણા લોકોને એવું હોય કે શેમ્પૂ કર્યું પણ કન્ડિશનર શું કામે વાપરવાનું? અમને તો જરૂર જ નથી. પણ એવું નથી ફ્રેન્ડ્સ. કન્ડિશનર તમે વાપરશો તો તમારા વાળમાં એક પ્રોટેક્શનનું લેયર બની રહેશે અને એ પ્રોટેક્શનનું લેયર તમારા વાળની મજબૂતાઈને, શાઇનિંગને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે. આપણા હેરમાં કન્ડિશનર લગાવશું, પછી વાળ ધોયા પછી કન્ડિશનર લગાવી અને માની લો 2 થી 3 મિનિટ સુધી રાખવાનું. હવે કન્ડિશનર કેવી રીતના અપ્લાય કરવાનું છે? તો લોકો કેવું કરતા હોય છે, લીધું અને સીધું માથામાં લગાવી દીધું. નો, આ રોંગ મેથડ છે. કન્ડિશનર હંમેશા લેન્થના ભાગમાં, જે આપણા હેરની લેન્થ હોય છે એમાં ક્યુટિકલ્સ પાર્ટ હોય છે, આટલા જ એરિયામાં હોય છે. તો એને આપણે મેન્ટેન કરવાના છે, મજબૂત રાખવાના છે. જેમ આપણે સ્કિનના પોઝ ઓપન થઈ જાય તો આપણે એને મિનિમાઇઝ કરીએ છીએ, હે ને? એવી રીતના અહીંયા લેન્થમાં કન્ડિશનર લઈ હાથમાં અપ્લાય કરી અને લેન્થમાં જ લગાવવાનું છે. લેન્થમાં લગાવી અને વિધિન 2-3 મિનિટ પછી તમારે એને વોશ કરી લેવાનું છે. એકદમ તમારા બાથરૂમની ટાઇલ્સ ચોખ્ખી થઈ જાય ત્યાં સુધી છૂટા પાણી એને વોશ કરવાનું છે. બરાબર? હવે ત્રીજી વસ્તુ હું તમને બતાવું, હેર માસ્ક. હવે આ હેર માસ્ક શું છે? આપણને બધાને લાગે કે મારા હેર એકદમ શાઇનિંગ હોવા જોઈએ, કેરેટિન સ્પા ટ્રીટમેન્ટ કરાવી એવા લાગવા જોઈએ. પણ શું દર મહિને આપણને પાર્લર જવું બધાને પોસાય છે? બધા લોકોને ન પોસાય. તો આપણે સેમ બ્રાન્ડનું અને સેમ વિટામિન્સ, મિનરલ્સ અને સિયા બટરવાળું. હવે સિયા બટર શું કામ કરે છે કે આપણા હેરનું જે મોઇશ્ચર હોય એને પકડી રાખે છે. કેરેટીન પ્રોટીન, વીટ પ્રોટીન, સિયા બટર આ બધા જ આપણા હેર માટે જરૂરી ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો એ માસ્ક તમે કેવી રીતના લગાવવાનું? તો આપણે સ્કાલ્પમાં પાર્ટ પાડી અને થોડા બટરફ્લાયથી 4 પાર્ટમાં કરી અને માસ્ક લગાવવાનું. માસ્કને તમારે સ્કાલ્પની
અંદર પણ લગાવવાનું છે. વિધિન 10 મિનિટ રાખી અને પછી તમારે હેરને વોશ કરી લેવાના છે. જ્યારે વીકમાં આપણે 3 વાર હેર વોશ કરવા જરૂરી છે. શું કામે? તો જ આપણા હેર ક્લીન રહેશે અને ડર્ટી નહીં થાય. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીટમેન્ટ આપણે કરશું તો આપણા સનના પ્રોટેક્શનથી આપણા હેર ડેમેજ નહીં થાય. માની લો તમે એસીમાં બેસવાનું વધારે થાય છે તો એની પણ ડ્રાયનેસ લાગે છે, તો એના પ્રોટેક્શનથી પણ આપણા હેર મેનેજેબલ રહેશે અને વાળ બહુ જ સ્મૂથ, સિલ્કી અને શાઇની બનશે. ફ્રેન્ડ્સ, તો તમે 2 વખત વીકમાં કન્ડિશનર લગાવો અને ત્રીજી વાર શેમ્પૂ કર્યા બાદ તમે હેર માસ્ક વાપરો તો તમારા વાળ ખૂબ જ સરસ મેનેજેબલ અને બહુ જ સરસ તમને રિઝલ્ટ આપશે. જો તમને આ પ્રોડક્ટ્સ જોતી હોય તો તમને ડિસ્કાઉન્ટ ભાવમાં મળશે. તો આ વિડીયો તમને જેણે શેર કર્યો છે અથવા તો મારા નંબર ઉપર તમે આ પ્રોડક્ટ્સ ઓર્ડર કરી શકો છો. મારો નંબર છે 87 80 37 98 65. થેન્ક યુ.